10 ચેપ્ટર નંબર 5 કેલ્સીનો પરિચયનો પાર્ટ 2 દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલા ચેપ્ટર પાર્ટ 1ને જે પ્રસિદ્ધાર્થ આપ્યો છે એ પ્રમાણે બીજા પાર્ટને પણ આપજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. એકમાંના ક્વેશ્ચનમાં ખૂબ જ ક્વેશ્ચન આવે છે, પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન આવે છે, એટલે આજે સમજાવી રહ્યો છું. ફોર્મેટિંગ ટૂલ બાર, ત્યારબાદ એડિટ મેનુનો ઉપયોગ કરીશું. આપણે એડિટ મેનુમાં જોઈશું એડિટ મેનુનો ઉપયોગ શું છે. તો એડિટ મેનુની અંદર કોઈપણ મેનુનો ઉપયોગ કરવો હોય તો એડિટ મેનુનો બરાબર ઉપયોગ કરવો જઈશું તો આપણે કોઈપણ રીતે ઓપન કરી શકીશું. એડિટ મેનુનો જે શોર્ટકટ કી છે એની બરાબર ઓલ્ટર ઈનો ઉપયોગ કરીશું તો એડિટ મેનુ ઓપન થશે. એડિટ મેનુની અંદર ઘણી બધી શોર્ટકટ કીઓ છે. કંટ્રોલ ઝેડ એટલે અન્ડુ માટે વપરાય છે, કંટ્રોલ વાય એટલે રીડુ માટે વપરાય છે, કંટ્રોલ શિફ્ટ વાય એટલે એટ્રીબ્યુટ માટે વપરાય છે, કંટ્રોલ એક્સ એટલે કટ માટે વપરાય છે, કંટ્રોલ સી એટલે કોપી માટે વપરાય છે, કંટ્રોલ વી એટલે પેસ્ટ માટે વપરાય છે, કંટ્રોલ સ્પેશિયલ માટે કંટ્રોલ સી પ્લસ વી વપરાય છે, સિલેક્ટ ઓલ એટલે કંટ્રોલ એ માટે, કંટ્રોલ ફાઇન્ડ માટે બરાબર, ડિલીટ તો ડિલીટ કીનો ઉપયોગ કરી શકાય છે, કંટ્રોલ પ્લસ સેલ બરાબર ડિલીટ સેલ આપે છે, કંટ્રોલ પ્લસ માઇનસનો ઉપયોગ કરી શકે છે. આવા બધા વિવિધ પ્રકારના કમાન્ડ દ્વારા તમે એડિટ મેનુનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ એડિટ મેનુમાં જે કમાન્ડ આપે એ બધા જ કમાન્ડને ફોર્મેટ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં આપેલા જ છે. તો સ્ટાન્ડર્ડ ટૂલમાં આઇકોન સ્વરૂપે જોવા મળે છે. એક માનવ ક્વેશ્ચનમાં પૂછે આઇકોન સ્વરૂપે દરેક કમાન્ડ જોવા મળે છે, જેને ટૂલબાર તરીકે ઓળખાય છે. ટૂલબારની અંદર આપણે જોઈશું તો ડબલ હેડ એરો કીનો ઉપયોગ કરીને ડબલ હેડ એરો કી આ 4 હેડો કીનો ઉપયોગ કરીને ટૂલબારને આપણે આ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ છીએ. એક માનો ક્વેશ્ચન યાદ પૂછે, પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, માટે તમને બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા બેસો છો ત્યારે આ પ્રેક્ટિકલ કરતાં ખૂબ જ ધ્યાન રાખવું એક માના ક્વેશ્ચનો ક્યાંથી પૂછાય છે. તો ધ્યાનમાં લઈએ આપણે દરેક કમાન્ડ અહીં આગળ આપેલા જ છે. જે એડિટ ટૂલબારમાં ઉપયોગ કરીએ છીએ તે બધા જ અહીં આગળ જોવા મળે છે ટૂલબારની અંદર. ધારો કે આપણે અહીં આગળ લખીએ છીએ યસ્મીન બરાબર, યસ્મીન લખ્યું છે, યસ્મીન લખ્યું અને કોપી કરું તો કંટ્રોલ સી આપીએ અને કંટ્રોલ વી આપીશું તો યસ્મીન અમને કોપી થઈ જાય. શોર્ટકટ કી છે. એનો બીજો ઉપયોગ છે કે ધારો યસ્મીનની જગ્યાએ આપણે શ્રીજી કમ્પ્યુટર, શ્રીજી ક્લાસીસ બરાબર છે, શ્રીજી લખેલું છે. શ્રીજીને આપણે અહીંયાથી ટૂલબાર ઉપરથી કોપી કરો તો કેવી રીતે કરી શકો? તો અહીંયા આગળ આપેલું છે કોપી, કંટ્રોલ સી ક્લિક કરીશું અને અહીંયા આગળ કોઈ જગ્યાએ મૂકીશું. બાજુમાં આવેલું કમાન્ડ છે કંટ્રોલ વી એટલે પેસ્ટ માટે, તો અહીંયા પેસ્ટ થઈ આ પેસ્ટ આ કમાન્ડ જ્યાં સુધી તમારું સોફ્ટવેર ચાલુ રહેશે ત્યાં સુધી ધ્યાનમાં લેજો, ત્યાં સુધી આપણે કોઈપણ સોફ્ટવેરની કોઈપણ સીટ પર જઈ અને કંટ્રોલ વી આપશો અથવા તો વી આપીશું તો આપણે કોપી કરી શકીએ છીએ. એક માનો ક્વેશ્ચન આ પૂછાય છે. કંટ્રોલ વીનો ઉપયોગ શું છે, કંટ્રોલ સીનો ઉપયોગ શું છે, કંટ્રોલ એક્સનો ઉપયોગ શું છે. દરેક કમાન્ડનો ઉપયોગ અલગ અલગ હોય છે, ધ્યાનમાં લેવાનું. એડિટની અંદર આપણે જોઈશું તો કોપી અને પેસ્ટ કંટ્રોલ એક્સ એટલે ડિલીટ માટે વપરાય છે, કંટ્રોલ એક્સ એટલે કટ માટે. તો કંટ્રોલ અહીંયા આગળ આપણે એ બી સી લખ્યું છે બરાબર, કંટ્રોલ એક્સ આપીશું અને અથવા આ જે આપણને કાતરનું જે આપેલું છે ચિહ્ન ત્યાં આગળ એટલે ચિહ્ન એટલે કે આઇકોન કહેવાય છે, આઇકોન છે તો ત્યાં આગળ પણ આપણે કંટ્રોલનો ઉપયોગ કંટ્રોલ એક્સનો ઉપયોગ કરો અથવા તો ડાયરેક્ટ ઉપયોગ કરો, બંનેનો ઉપયોગ થઈ શકે. એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય છે. આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનો મારા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને વિનંતી કરું છું. કોમ્પ્યુટર સબ્જેક્ટ 10મા ધોરણમાં ખૂબ સામાન્ય સબ્જેક્ટ નથી, કારણ કે ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર સબ્જેક્ટ સાથે પાસ કરેલા વિદ્યાર્થીને આગળ જતાં ભવિષ્યમાં CCCની એક્ઝામ આપવી પડતી નથી. CCC એક્ઝામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી, તેના શિક્ષકોને ખ્યાલ નથી કે કમ્પ્યુટર સબ્જેક્ટનું મહત્ત્વ શું છે. તો આ સમજવાની ખૂબ જરૂર છે, શાંતિથી સમજજો બરાબર. મારા ઘણા વિડીયોની અંદર આ મૂકેલું જ છે. આગળ જોઈએ આપણે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ આપણે આગળ કંટ્રોલ એનનો ઉપયોગ કરતા હોઈએ. કંટ્રોલ એનનો ઉપયોગ કરીએ નવી આપણને વર્કશીટ જોવા મળે છે, આગળ 2 શીટ જોવા મળે છે, અનટાઇટલ 1 અનટાઇટલ 2. તો આ કંટ્રોલ એનના ઉપયોગથી આવે છે. ત્યારબાદ આપણે જોઈશું એક મારા ક્વેશ્ચનો પૂછાય ધોરણ 10ની અંદર 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર બધાના વિડીયો અલગ અલગ રીતે તમને જોવા મળશે. ત્રણેય ચેપ્ટરનો એક સાથે વિડીયો નથી, આ વિડીયો પાર્ટ 2 છે. તો આપણે એને મહેરબાની કરીને તમે જોતા રહેજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો, ખાસ વિનંતી છે.
મોટિવેશન સ્પીકર તરીકે પણ આપણે એક વિડીયો બનાવીશું, જેને તમને ક્યાં ક્યાં તકલીફ પડે છે દરેક સબ્જેક્ટ માટે બી કહું છું. કોઈ પણ સબ્જેક્ટને હું પ્રાધાન્ય આપું છું એવું નથી કોમ્પ્યુટર સબ્જેક્ટને પ્રાધાન્ય. એમ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, તમે અમારા સબ્જેક્ટને પણ પ્રાધાન્ય આપજો, તમારા સબ્જેક્ટનું પ્રાધાન્ય ઘટાડતા નથી. ધોરણ 10, 12, 11 વાર પછી કમ્પ્યુટર સબ્જેક્ટ જ કામ લાગવાનું છે. ત્યાર પછી બધા ક્લાસીસ કરે, કોઈ આઈટીમાં જાય છે, કોઈ ડિપ્લોમા આઈટી કરે છે, ત્યાં આગળ આઈટી પસંદ છે, ત્યાં કમ્પ્યુટર પસંદ છે, કમ્પ્યુટર સાયન્સ કરે છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે. અને 10મા અને 12મામાં કમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો શિક્ષક મિત્રોને એવું થાય કે કમ્પ્યુટરમાં ટાઈમ બગડ્યો. આ વસ્તુ ખોટી છે, તમારા માઇન્ડમાં આ વસ્તુ ખોટી છે. એટલે અમારા વિડીયો જુઓ તો બહુ ધ્યાનથી સમજજો આ વાતને. આગળ જોઈએ આપણે કોપી પેસ્ટ જોયું, ત્યારબાદ આપણે જોઈએ છે બાજુમાં છે ફોર્મેટિંગ પેઇન્ટ બ્રશ. બરાબર, પેઇન્ટ છે, પેઇન્ટ બ્રશ, ફોર્મેટ પેઇન્ટ બ્રશ અહીં આગળ. બરાબર, ત્યારબાદ જોઈએ કટ એટલે કટ કમાન્ડ માટે શોર્ટકટ કી આપણે. બરાબર, રીડુ એટલે ફરીથી ક્રિયા જે કરી છે ક્રિયા આપણે કાઢી નાખવાની. હાઇપરલિંક, જ્યારે કોઈ પણ હાઇપરલિંક કરવી હોય તો કરી શકાય છે. હાઇપરલિંકનો અર્થ આપણે HTMLમાં જોયું હતું, ટેગ એનો ઉપયોગ કર્યો હતો. એટલે કોઈ વસ્તુને જોડાણ કર્યું છે ત્યારે જોડાણ કરી શકાય છે. ડોક્યુમેન્ટ જોડાણ કરો તો ડોક્યુમેન્ટ જોડાણ કરી શકાય છે. કોઈ ડોક્યુમેન્ટનું આની સાથે જોડાણ કરવું હોય તો કરી શકાય છે. મ્યુઝિકનું જોડાણ કરો તો પણ કરી શકાય છે, યાદ રાખવાનું. બરાબર, આ પ્રમાણે આપણે ડોક્યુમેન્ટનું જોડાણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું આગળ એસેન્ડિંગ ડિસેન્ડિંગ કેવી રીતે થાય છે. એસેન્ડિંગ ડિસેન્ડિંગ એટલે બે પ્રકાર એસેન્ડિંગ ડિસેન્ડિંગ હોય છે. તો આપણે સિરિયલ નંબર મૂકીએ છીએ. આ એક સમજાવવા માટે મૂકું છું. નેમ બોક્સ બનાવે છે. બરાબર છે, ત્યારબાદ 5. બરાબર છે, નામ લખીશું આપણે સીતા ઓર ગીતા. બરાબર છે, પછી આપણે મીતા, રીતા, સીતા, મીતા, રીતા, ગીતા, હિતા. બરાબર, આ નામ છે. આપણે સિલેક્ટ કરીશું ત્યારે એસેન્ડિંગ ડિસેન્ડિંગ કેવી રીતે કરી શકાય છે. અહીં આગળ આવ્યું છે એસેન્ડિંગ ઓર્ડર. 2 ઓર્ડર આવે છે ને નામ પ્રમાણે ઓર્ડર લીધા છે. બરાબર, જો તમારે આ પ્રમાણે ઓર્ડર આવે એટલે ABCDના પ્રમાણે નેમ પ્રમાણે જોશો તો આલ્ફાબેટ પ્રમાણે જોશો તો એસેન્ડિંગમાં આવી જાય છે. ડિસેન્ડિંગ એસેન્ડિંગ આવે છે. આ પ્રમાણે 1, 2, 3, 4 સીતા પહેલું આવી જશે, ગીતા નીચે ABCDEFG. તો નીચેથી આપણે ઉપર જઈએ છીએ એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર જેને કહેવામાં આવે છે. તમે ફોર્મેટ ડેટા ટાઈપમાં જશો, સોર્ટિંગમાં જશો, ત્યાં આગળ એસેન્ડિંગ ઓર્ડર નેમ પ્રમાણે. આપણે ધારો કે સિરિયલ નંબર પ્રમાણે જોયું છે તો પાછું આપણે હતા એ પોઝિશનમાં આવી જાય 1, 2, 3, 4, 5. તો આ શું છે નેમ પ્રમાણે. ત્યારબાદ અહીં આગળ ડેટ પ્રમાણે જોઈશું તો પણ જોઈશું. ધારો કે આપણે ડેટ લેવી છે અહીં આગળ, તો પહેલી ડેટ આપણે લઈએ છીએ 25/5/2025. બરાબર છે, 23/5/2025. ત્યારબાદ જોઈશું, ધ્યાન રાખજો એસેન્ડિંગ ડિસેન્ડિંગ વર્ષ પ્રમાણે પણ લે છે ને ડેટ પ્રમાણે પણ લે છે. બરાબર છે, 12/5/2025. 5ની જગ્યાએ આપણે અહીંયા લઈશું 3જો મહિનો અને એની 12ની જગ્યાએ આપણે લઈશું 25 તારીખ લેવી છે. કઈ તારીખ લેવી છે આપણે? 25 તારીખ લઈશું. પછી 22 તારીખ, 23 તારીખ. એટલે આપણને ખ્યાલ આવે 23/2/2025 કેવી રીતે એસેન્ડિંગ તારીખ પ્રમાણે લે છે. બરાબર છે, ત્યાર પછી આપણે 21/1/2025 એન્ટર આપીશું. ધ્યાનમાં લઈશું. આપણે ત્રણેય સિલેક્શન કરીશું. આપણે ત્રણેય કોલમને સિલેક્ટ કરીશું. કોલમના રો ભેગા થાય ત્યાં સેલની રચના થાય છે. કોલમ કેટલી જોવા મળે છે? રો કેટલી? 1024 રો કોલમ જોવા મળે છે. 1,48,576 પ્રકારની રો જોવા મળે છે. આપણે રોનો પણ ધ્યાન રાખશું. એક પણ ક્વેશ્ચન પૂછાય, ક્લિક કરીશું. તારીખ પ્રમાણે આવી ગયું. ત્યાં વર્ષ શું આવ્યું? 1, 21, 23, 25, 23, 23 વચ્ચે આવી ગઈ તો આ ખોટું કહેવાય એમ તારીખ પ્રમાણે. પણ તારીખ પ્રમાણે નથી લેતા, મહિના પ્રમાણે, કેમ કે વર્ષ એક જ સરખું છે. તો મહિના પણ હશે નહીં, 1, 2, 3, 4, 5 એ રીતે મહિના પ્રમાણે. અહીંયા આગળ જો 23 તારીખને પહેલી લીધી, મહિનો સેમ છે પણ તારીખ પહેલી, એટલે ઓટોમેટિકલી આ છે. એટલે આ સોફ્ટવેરનો ઉપયોગ કેટલો બધો ફાઇન છે, એની તાકાત છે સ્પ્રેડશીટ સોફ્ટવેરની. સ્પ્રેડશીટ સોફ્ટવેરને આપણે સમજવાનું છે. આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. ડેટાબેઝ બનાવવો હોય ત્યારે આની જરૂર પડે છે. એટલે આ ધ્યાનમાં લો એસેન્ડિંગ ડિસેન્ડિંગ કેવી રીતે થાય છે. ડિસેન્ડિંગ આપીશું તો એ પ્રમાણે ડિસેન્ડિંગ થશે. ત્યારબાદ આપણે ડેટા નામના એમાં
મેનુમાં જઈશું, શોર્ટ નામનો વિકલ્પ ઓપન કરીશું. તો ડેટની જગ્યાએ આપણે ધારો કે મારે સિરિયલ નંબર પ્રમાણે લેવું છે, સિરિયલ નંબર પ્રમાણે થઈ જશે. ધ્યાનમાં લેવાનું સિરિયલ નંબર, એસેન્ડિંગ ડિસેન્ડિંગ એરિયા, બરાબર. શોર્ટકટ અહીંયા આગળ ડિસેન્ડિંગ આપ્યું છે, હવે એસેન્ડિંગ આપીશું તો એ પ્રમાણે થશે. તો ધ્યાનમાં લેવાનું એસેન્ડિંગ ડિસેન્ડિંગ શું છે. ત્યારબાદ આપણે વિચાર કરીશું આગળ દરેક મેનુને કેવી રીતે દરેક ટૂલબારને કેવી રીતે લાવી શકાય. તો વ્યૂ ટૂલબારની અંદર જઈશું, જેટલા એક્ટિવ ટૂલબાર છે તે રાઇટ ચિહ્ન જોવા મળે છે, સ્ટાન્ડર્ડ એટલે જોવા મળે છે, ફોર્મ્યુલા બાર જોવા મળે છે. તો આને જો કટ કરી દઈશું નીકળી જશે, બરાબર છે. વ્યૂ મેનુમાં ક્યાં જવાનું છે, ટૂલબારની અંદર, બરાબર. સ્ટાન્ડર્ડ ટૂલબાર કાઢી નાખીશું. ફરીથી લાવવું હશે તો વ્યૂ મેનુમાં જાઓ, સ્ટાન્ડર્ડ ટૂલબારમાં જાઓ, જે કંઈ ટૂલબારને ઓપન કરવું છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી ક્લિક થઈને આવી જશે, બરાબર. આવી ગયું. વ્યૂ મેનુની અંદર આપણે જઈશું, આના અંદર વ્યૂ મેનુમાં જઈશું તો ફોર્મેટિંગ સ્ટાન્ડર્ડ ટૂલબાર, તો સ્ટાન્ડર્ડ ફરીથી એને સેટ કરું છું, અહીંયા જઈને સેટ કરું છું એટલે ઓટોમેટિકલી સેટ થઈ જાય. આ ખૂબ જ મહત્ત્વનું સોફ્ટવેર છે, હાલના અંદર ખૂબ મહત્ત્વનું આ સોફ્ટવેર છે. કેલ્સી સોફ્ટવેર છે જેને સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે લેવામાં આવે છે. તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પહેલાં આપણે સમજી ગયા, કોપી પેસ્ટ આ બધી ક્રિયાઓ. ત્યારબાદ ફાઇન્ડ કરવું છે. ફાઇન્ડ એટલે શોધવું છે. અહીંયાથી શું શોધવું છે, મારે સીતા નામનું શબ્દ શોધવો છે. ફાઇન્ડ કરીશું, સીતા પાસે તમારું કર્સર પહોંચી જાય છે. એક મારા ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય છે ફાઇન્ડ અને રિપ્લેસ કેવી રીતે થઈ શકે છે, બરાબર. ફાઇન્ડ અને રિપ્લેસ ક્યાં આગળ, તો તમે જોશો, તમે એક મારા ક્વેશ્ચનમાં તમે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાનું કંટ્રોલ F નામની શોર્ટકટ કી વપરાય છે. કઈ છે, કંટ્રોલ F નામની શોર્ટકટ કી વપરાય છે. આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. વિનંતી છે સબસ્ક્રાઈબ ખાસ કરજો. આ વિડીયોને 100 અપ સબસ્ક્રાઈબ મળવા જોઈએ, કેમ કે હું તમને ઘણું બધું આપવાનું છે અને ઘણી બધી વસ્તુઓ આમાં ધ્યાનમાં લેવાની છે આપણે, જે તમારા ચેપ્ટરમાં કદાચ નહીં હોય પણ તમને ઘડી હું સમજાવતો દઈશ. ધ્યાનમાં લેવાનું. રિપ્લેસની જગ્યાએ રિપ્લેસ સીતાની જગ્યાએ કોઈ નામ બીજું લખવું છે, વીટા લખવું છે તો વીટા લખીએ. રિપ્લેસ કરીશું ઓટોમેટિકલી વીટા થઈ જશે. રિપ્લેસ કરીએ છીએ, ત્યારબાદ રિપ્લેસ ઓલ આવશે તો ઓલમાં થઈ જશે. આ પ્રમાણે આપણે દરેકનું એ કરી શકીએ છીએ. આગળ આપણે એસેન્ડિંગ ડિસેન્ડિંગની અંદર ગયા, રિપ્લેસ ગયા, ફાઇન્ડ ગયા. હવે આગળ જોઈએ છે આપણે કે સ્ટાન્ડર્ડ ટૂલબારનો ઉપયોગ તો જોયો આપણે. હવે આપણે અહીંયા કે ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ જોઈશું. અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ માટે શું છે, પહેલું એરિયલ. તો આ તમારા સોફ્ટવેરમાં રહેલા જે કંઈ ફોન્ટ હશે એ બધા ફોન્ટને આ તમે બદલી શકો છો. આપણે અહીંયા આગળ બદલવો છે ફોન્ટ, બરાબર છે, યાદ દેવાનું. અહીંયા ફોન્ટ બદલીશું, એરિયલ બ્લેક થઈ જશે. જે કંઈ ફોન્ટ આપણે લેવાશે અલગ અલગ પ્રકારના ફોન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સાઇઝ મોટી કરવી છે તો સાઇઝ પણ મોટી કરી શકો. બોલ્ડ તો બોલ્ડ કરી શકાય છે. ઇટાલિક, અંડરલાઇન કાર્ય કરી શકાય. પછી કંટ્રોલ L એટલે શું છે, લેફ્ટ સાઈડ. કંટ્રોલ E એટલે સેન્ટરમાં. કંટ્રોલ R એટલે રાઇટ સાઈડ. કંટ્રોલ L એટલે લેફ્ટ સાઈડ પાછા, બરાબર છે. કંટ્રોલ J શોર્ટકટ કી છે. કંટ્રોલ J એટલે એલિમેન્ટ છે. એલિમેન્ટ 4 પ્રકારના છે, બરાબર. લેફ્ટ સાઈડ એલિમેન્ટ, રાઇટ એલિમેન્ટ, સેન્ટર એલિમેન્ટ અને જસ્ટિફાઈડ એલિમેન્ટ. જસ્ટિફાઈડ એલિમેન્ટનો ઉપયોગ અહીંયા બહુ થશે નહીં. જસ્ટિફાઈડ એલિમેન્ટનો ઉપયોગ આપણે 9મા ચેપ્ટરમાં 9મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં આપણે કર્યો હતો, યાદ હોય તો, રાઇટર નામના સોફ્ટવેરની અંદર. એટલે ધ્યાનમાં લેવાનું છે. એટલે પહેલેથી જ કહું છું વિદ્યાર્થીનો, ધોરણ 10 9મા ધોરણમાં વિદ્યાર્થીઓ ધ્યાનથી પ્રેક્ટિકલ નથી કર્યું ત્યારે 10મામાં તકલીફ પડે છે, 10મામાં નથી કર્યું અને 11મામાં તકલીફ પડે છે. એટલે દરેક વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા જ વિડીયોને બહુ ખાસ ધ્યાન લેવું છે. તમારે બીજા સબ્જેક્ટને પ્રાધાન્ય આપવાનું જ છે પણ કોમ્પ્યુટર સબ્જેક્ટમાં એટલું જ પ્રાધાન્ય આપજો જે તમને ખૂબ આગળ જતાં કામ લાગવાનું છે. કોમ્પ્યુટર સબ્જેક્ટ ઉપર જેનું પ્રાધાન્ય હશે, જે પ્રભુત્વ હશે એ વિદ્યાર્થી 100% આગળ વધી શકશે. કોમ્પ્યુટર પ્રભુત્વ નહીં હોય તો આગળ વધવાની મુશ્કેલી છે, એને શીખવું જ પડે છે. ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે શીખી જાય છે. આગળ જોઈએ. ત્યારબાદ જોઈશું આપણે પર્સન્ટેજ. કેવી રીતે જ્યાં આગળ તમે નંબર સિસ્ટમ લખી છે ત્યાં પર્સન્ટેજ લાવવા હોય તો પર્સન્ટેજ લાવી શકાય છે. પર્સન્ટેજ, બરાબર. પર્સન્ટેજ માટે શોર્ટકટ ક્યાં આગળ આપેલી છે, બરાબર. કંટ્રોલ Shift 5 અને 6 આપીશું તો મૂળ પરિસ્થિતિમાં આવી જશે. 5 આપીશું તો આવી જશે, 6 આપીશું તો બરાબર. આ કેલ્સીમાં કમાન્ડ છે. એક્સેલમાં અલગ અલગ કમાન્ડ છે, દરેક શોર્ટકટ કે અલગ અલગ હોઈ શકે, તો આપણે એ પણ યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈએ આપણે, બરાબર, નંબર ઓફ સ્ટાન્ડર્ડ. કંટ્રોલ Shift 6 આવી ગયું. ત્યારબાદ આપણે જોઈએ છે ફોર્મેટ ડેસિમલ પોઈન્ટ. ડેસિમલ પોઈન્ટ કેટલા જોઈએ છે, જેટલા ડેસિમલ પોઈન્ટ જોતા હોય રાખી શકાય છે. ડિલીટ કરો તો ડિલીટ પણ કરી શકાય છે.
ત્યારબાદ આપણે જોઈએ કે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ, એટલે સેલમાં કઈ બાજુ તમારે ડેટાને ખસેડવો છે, ડાબી જમણી બાજુથી કઈ બાજુ ખસેડો તો ખસેડી શકાય છે, બરાબર, ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ જોઈએ આપણે બોર્ડર મૂક્યું છે, તો બોર્ડર પેજ આખી બોર્ડર આપી શકાય, જે રીતે અહીંયા બોર્ડર આપીશું આપણે બોર્ડર આપી શકાય છે, બધી જ બોર્ડર આવી જશે. તમારા સેલને કઈ બાજુ કેવી રીતે બોર્ડર આપી શકાય છે, યાદ રાખવાનું ફોર્મેટિંગ ટૂલ બારની અંદર. અહીં આગળ આપણે બોર્ડર જોઈએ છે, બોર્ડરની અંદર એક સાઈડની બોર્ડર, તો જો આ સાઈડ અહીંયા જોવા મળશે, જોશો તો તમને ખ્યાલ આવશે. જો અહીં આગળ આ બોર્ડર તમને જોવા મળી છે. એક માનો ક્વેશ્ચનમાં આવા ક્વેશ્ચનો પૂછાય છે કે મારે લેફ્ટ સાઈડની બોર્ડર આપવી હોય તો શું કરી શકાય, બરાબર છે. તો અહીં આગળ લેફ્ટ સાઈડની બોર્ડર, રાઈટ સાઈડની બોર્ડર આપી શકાય. બોર્ડર અલગ અલગ રીતે બંને બોર્ડર આપી તો બંને બોર્ડર આપી શકાય, બંને બાજુ બોર્ડર આપી શકાય. હોલ બોર્ડર આપી છે તો હોલ બોર્ડર પણ આપી શકાય છે. તો આપણે ધ્યાનમાં લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ છે ફોર્મેટેડ ગ્લોબની રચના. એક માનો ક્વેશ્ચન પૂછાય છે, તમે ધ્યાન નહીં આપો તો તમને ખ્યાલ નહીં આવે, બરાબર. શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસ તરફથી માજલપુરમાં ચાલી રહ્યા છે, એનો મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છે શું છે કલર, બરાબર. કલર આપણે બેકગ્રાઉન્ડ કલર આપવો છે અથવા તો ફિલ કલર જેને કહેવામાં આવે છે, જે કલર આપવો એ આપી શકાય છે, ફિલ કલર. ત્યારબાદ તમારા ફોન્ટને કલર આપવો છે તો ફોન્ટને પણ કલર આપી શકાય છે, અલગ અલગ કલર આપી શકાય છે ફોન્ટને પણ. તો આ પણ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છે ફોર્મેટ મેનુ, જોયું કેવી રીતે ફોર્મેટનો ઉપયોગ થાય છે. હવે આગળ સ્ટાન્ડર્ડ મેનુ, આ ફોર્મેટિંગ ટૂલબાર છે, નીચે જ્યાં સેટ કરો કરી શકાય છે, તમે જે કંઈ સેટ કર્યું છે. અહીં આગળ ફોર્મ્યુલા બાર આવે છે. ફોર્મ્યુલા બાર એટલે જ્યાં સુધી તમારા કર્સરમાં લખાણ લખીએ છે, બરાબર, ફોર્મ્યુલા બારનો ઉપયોગ આ ઉપયોગ છે. ફોર્મ્યુલા બાર અહીં આગળ ક્લિક આપીશું, સમ D9 અને D10 બેનો સરવાળો બતાવશે, 59 આવશે. આને કહેવાય છે ઓટો સમ કહેવાય છે. શું છે? ઓટો સમ. બાજુની અંદર જે જોવા મળે છે ફંક્શન વિઝાર્ડ, ફંક્શન વિઝાર્ડની અંદર ઘણા બધા ફંક્શનો જોવા મળે છે. ઓલ ફંક્શન તો બધા જ ફંક્શનો આગળ જોવા મળશે. ત્યારબાદ તમારે જે કોઈ ફંક્શન ઉપયોગ કરી શકો. ચેપ્ટર નંબર 7માં આવવાનું છે, એનો વિડીયો અલગ બનશે. એ વિડીયોમાં જે તમારે 10મા અને ધોરણને લગતા ફંક્શનો છે, ફંક્શનો બધા જ તમને સમજાવવામાં આવશે. એક માનો ક્વેશ્ચનો પૂછાય છે. આપણે ખૂબ જ વિનંતી છે મારા વિદ્યાર્થી મિત્રોને, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવામાં થોડુંક વહેલું કરજો, બરાબર છે. મોટિવેશન સ્પીકર તરીકે તમને એક વિડીયો મૂકવામાં આવશે. મોટિવેશન તમારે 10મા ધોરણમાં પર્સન્ટેજ કેવી રીતે લાવવાના છે, અમને વિડીયો મૂકેલા છે. તો હાલના વિદ્યાર્થી પોઝિશન જોતાં વિદ્યાર્થીઓને ખૂબ જ જરૂર છે મેન્ટલી પોઝિશનને ક્રિએટ કરવાની. અને એ વિડીયો તમને થોડા સમયમાં જોવા મળશે. માટે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, તો તમને વહેલામાં વહેલી તકે તમને વિડીયો મારો જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ છે એક આ પ્રક્રિયા જો ઓટો સમની. બીજી પ્રક્રિયા કઈ રીતે છે, આપણે જો ડિલીટ આપીશું ડિલીટ કરી દઈશું. ત્યારબાદ આપણે જોઈએ કેટલા સેલ અને કેટલા કંટ્રોલ ફાઇન્ડ, બરાબર. F5 પ્રેસ કરશું, શોર્ટકટ કે F5 છે. નેવિગેશન જેને કહેવામાં આવે નેવિગેશન છે. અહીં આગળ આપણે 12મી રો છે અને ડી કોલમ છે. આપણે જે કંઈ કોલમની રો પર જવું તો 1,48,576મી રો પર જવું છે ડીની. એન્ટર આપશો, લાસ્ટ રો આ છે. લાસ્ટ રો એટલે 1,48,576. હવે આપણે કોલમ કયું લાસ્ટ છે તો લાસ્ટ કોલમ EMJ. એન્ટર આપીશું આપણે. EMJ લાસ્ટ કોલમ છે. એક મને ક્વેશ્ચન પૂછાય, આ વસ્તુ તમે પ્રેક્ટિકલ બેઝ જ છે, ચોપડીમાં ક્યાં જોવાનું પણ પૂછાય છે ખરો પ્રશ્ન. 10મા ધોરણના વિદ્યાર્થીઓ આ તરફ ખૂબ ધ્યાન આપે. પ્રશ્ન પૂછાય છે કઈ કોલમ છેલ્લી છે, EMJ કેલ્સીમાં. બરાબર, કયા સોફ્ટવેર? કેલ્સીમાં. કેલ્સી એક ઓપન ઓફિસ સોર્સનું ચેપ્ટર છે, બરાબર. આગળ જોઈએ આપણે, આગળ જોઈશું આપણે એક જ મૂકવી છે, એક જ રો જોઈએ છે. પહેલા નંબરના કોલમ પર રો પર પહોંચવું છે, કોલમ 1. પાછળ તમે આવી જશો. આ છે નેવિગેશન ટૂલબાર, બરાબર. એની અંદર જોઈએ તો જો ક્યાંથી ક્યાં ડાયરેક્ટ, બરાબર. લાસ્ટ કોલમ ઉપર, લાસ્ટ રો ઉપર અહીં આગળ છે એન્ડ, આ છે સ્ટાર્ટ ઉપર. અહીં આગળ શું છે? ડેટા રેન્જ, જે રેન્જ આપી શકાય છે. એ રાઇટ ચિહ્ન શું છે? કન્ટેન્ટ, કયો કન્ટેન્ટ છે, બરાબર. કન્ટેન્ટ, આ બધા કન્ટેન્ટ ત્યાં જોવા મળે છે. ટોગલ પોઝિશનની અંદર, બરાબર. ત્યારબાદ અહીં આગળ છે સિનારીઓ, જે સિનારીઓ જોતો જોઈ શકાય છે. અહીં આગળ ઇન્ફિનિટી સુધી, બરાબર. આપણે ધ્યાનમાં લેવાનું 1 પર જવું છે તો અહીં આગળ 1 લખી દઈશું, આપણે એન્ટર આપી દઈશું, પહેલાં કોલમ પર પહોંચી દઈશું. આ નેવિગેશન છે, એક માનો ક્વેશ્ચનમાં પૂછાય છે. ત્યારબાદ આપણે જો ટેબ ટૂલ બાર જોઈશું. ટેબમાં 1, 2 અને 3 આપણને શું જોવા મળે? સીટ બાર જોવા મળે છે.
બરાબર. સીટ બાર જોવા મળે. સીટ બારની અંદર રાઇટ ક્લિક કરશો એટલે તમને ઇન્સર્ટ સીટ એટલે નવી સીટ ઉમેરવા માટે, ડિલીટ સીટ કરવી તો બિફોર અને આફ્ટર સીટને કરી શકાય છે. આફ્ટર કરવી તો આફ્ટર, બિફોર કરવી તો બિફોર. ન્યૂ સીટ ઉમેરવા કેટલી સીટ ઉમેરવી છે? 2 સીટ એકસાથે તો પણ ઉમેરી શકાય છે. ફોર્મ ફાઇલ બીજી ફાઇલને તમારે લિંકમાં લેવી હોય તો બરાબર, લિંક આપશો તો લિંકમાં આવી જશે. ત્યાં લિંકમાં તમે ફાઇલને લઈ જઈ શકાય છે. જ્યાં શબ્દ આપેલો છે તેની સાથે લિંક કરી શકાય છે. બરાબર, યાદ રાખવાનું છે. મેચ થતું નથી, તમારું ફોર્મેટ મેચ ન થાય તો થશે નહીં, એટલે યાદ રાખવાનું આપણે ફોર્મેટ પ્રમાણે લિંક આપી શકાય છે. બરાબર. ત્યારબાદ ત્યાં ફોર્મેટ આપીએ, ઓકે આપી દો. આ ફોર્મેટ 9 પેપર, બરાબર, ફોર્મેટ તમારે આપી શકાય છે. આગળ છે જો કેન્સલ. ત્યારબાદ જઈશું સીટ પર, રાઇટ ક્લિક કરીશું, રિનેમ આપી શકાય. રિનેમ આપવું હોય તો આ ફાઇલનું નામ આપણે સીટ 1નું નામ મારે બદલવું છે તો મારે સ્ટાન્ડર્ડ 10 આપવું છે તો 10 આપી દઈશું, અથવા ચેપ્ટર 5 આપી દઈશું, ચેપ્ટર 5 આપી દઈશું, ચેપ્ટર 5 ઓકે આપી દઈશું, ચેપ્ટર 5 થઈ જશે. સીટ 1નું નામ ચેપ્ટર 5 થઈ ગયું. હવે આપણે મૂવ કરવી છે, એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ કરવી તો સીટ 2ની બાજુમાં લઈ દો, ઓકે કરીશું તો મૂવ થઈ જશે. અહીંયાથી આપણે મૂવ લઈએ છીએ, જો અહીંયાથી મૂવ કરી શકાય છે. બરાબર, કોઈ પણ સીટને મૂવ કરી શકાય છે. ખ્યાલ આવે છે? સીટને મૂવ પણ કરી શકાય છે. જે રીતે મૂવ કરવી હોય સિલેક્ટ સીટ, બધી સીટ સિલેક્ટ કરી દીધી. ત્યારબાદ આપણે કલર ચેન્જ કરીએ, જે કંઈ કલર લેવો હોય લઈ શકાય છે. ઓકે આપી દઈશું. જો કલર સીટ ઓલ સિલેક્ટેડ, બરાબર છે. સિલેક્ટ ઓલ કરીએ છીએ, બરાબર. રાઇટ ક્લિક આપીશું, સિલેક્ટ ઓલ સીટ સિલેક્ટેડ. સિલેક્ટ સીટ થઈ જશે. ટેબ કલર, બરાબર, જે કે કલર આપવો હોય આપી શકાય છે. ધ્યાનમાં લેવાની જે વસ્તુ છે દરેક વિદ્યાર્થી મિત્રો જોવે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે. આપણે ઓલ સિલેક્શન આપી શકીએ છીએ. ત્યારબાદ રિનેમ ટેબ કલર સીટ એક્સેપ્ટ કરી શકે છે જે સીટને, બરાબર. એકમાંના ક્વેશ્ચનમાં પૂછાશે કલર ચેન્જ કરવો હોય તો ટેબ કલર ચેન્જ કરીને આપણે કલર પણ ચેન્જ કરી શકીએ છીએ. દરેક સીટ પર કલર આવી જશે. આગળ ત્યારબાદ જોઈશું આપણે એકમાંના ક્વેશ્ચનમાં પૂછાય છે ટેબ કટ કરીએ છીએ તો કટ થઈ શકે છે. કટ કોપી પેસ્ટ પણ થઈ જાય, કોપી કરી શકાય છે, કોઈ પણ સીટને કોપી કરી શકીએ છે. તો એકમાંના ક્વેશ્ચનમાં તમને પૂછાશે. આ ચેપ્ટરની અંદર હવે મુખ્ય બે આપણને સમજાયું. પહેલું સ્ટાન્ડર્ડ ટૂલબાર અને ફોર્મેટ ટૂલબાર કેવી રીતે છે, ત્યારબાદ કટ કોપી પેસ્ટ કઈ રીતે થાય છે એ સમજાવ્યું છે. કટ કોપી પેસ્ટનો ઉપયોગ શું છે એ સમજાવ્યું છે. પેસ્ટ કેવી રીતે, બધી શોર્ટકટ કેવા છે, ફાઇન્ડ કેવી રીતે થાય છે એ પણ સમજાવ્યું છે. તો આગળ જતાં આપણને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આ પ્રશ્નોમાં ખૂબ જ કામ લાગશે. ક્વેશ્ચન આન્સર ખૂબ જ કામ લાગશે. માટે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો. દરેક શિક્ષક મિત્રોને ખૂબ વિનંતી છે, આપણા તમારા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સબ્જેક્ટથી વંચિત ન રાખજા. કેમ કે ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર સબ્જેક્ટ ફરજિયાત છે. કમ્પ્યુટર સબ્જેક્ટ ઉપયોગી છે. CCCની એક્ઝામ આપવાની જરૂર નથી પડતી. જે વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણમાં કમ્પ્યુટર સબ્જેક્ટ સાથે પાસ કરે CCC આપવી પડતી નથી. સનાતન સત્ય છે આ વસ્તુ, બહુ ધ્યાનમાં લેજો. મારા વાલા શિક્ષકો, આપ સૌને વિનંતી છે તમારા વિદ્યાર્થીને કમ્પ્યુટર સબ્જેક્ટથી વંચિત રાખતા નહીં. અને મારા નેક્સ્ટ વિડીયોની રાહ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. ખૂબ જ નાની આવી માહિતી તમને આપતો રહીશ, બરાબર. ધ્યાનમાં લેવાનું છે આપણે 10મું ધોરણ ખૂબ જ મહત્ત્વનું છે. એમાં આપણે પર્સન્ટેજ બધા સબ્જેક્ટમાં તો લાવવા જ છે. કમ્પ્યુટર સબ્જેક્ટમાં પણ આપણા 80 ઉપર માર્ક્સ, 90 ઉપર માર્ક્સ કે 95 માર્ક્સ આવવા જોઈએ, જે 12મા ધોરણમાં કામ લાગવાનું છે. ક્યાં કામ લાગવાનું છે? 12મા ધોરણમાં કામ લાગવાનું છે. એટલે આપણે અત્યારથી આપણે પાયો કાચો ન રહે, આપણે કમ્પ્લીટ પરફેક્ટ થઈએ. તો આ મારા વિદ્યાર્થી મિત્રોને અને શિક્ષક મિત્રોને વિનંતી છે, મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા મિત્રો